નલિન કોટડિયાનો સવાલ, આંગળિયાત કોણ? સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી ભાજપના નેતાઓને ફિક્સમાં મૂક્યા. નારાયણ કાછડિયા, બાવકુ ઉઘાડ, વીવી વઘાસિયા, મનસુખભાઈ ભુવા, ડોક્ટર કાલાવડ પર આકરા પ્રહાર. સત્તા ઠુકરાવવા પણ તૈયાર છું. સત્તાની પડી હોત તો પાટીદારોને ટેકો ન આપ્યો હોત. અમરેલી ઇકો સેન્સિટિવ ઝોનને લઈ ધારીના ભાજપના ધારાસભ્ય નલિન કોટડિયાએ ફરી એકવાર રણશીંગું ફૂંક્યું છે. નારાયણભાઈ કાછડિયા, વીવી વઘાસિયા, મનસુખભાઈ ભુવા, કાનાભાર સાહેબ અને બાવકુભાઈ ઉંધાડે પત્રકાર પરિષદ બોલાવી હતી અને એમાં નલિન કોટડિયા આંગળિયાત છે એવું પણ કહેવામાં આવ્યું. નલિન કોટડિયા સત્તા લાલચુ છે એવું પણ કહેવામાં આવ્યું. તો મારે એ મિત્રોને કહેવું છે કે ડોક્ટર કાનાભાર સાહેબ છે એ પણ જનતા પાર્ટીમાં હતા, વીવી વઘાસિયા છે એ પણ કોંગ્રેસમાં હતા, નારાયણભાઈ કાછડિયા પણ કોંગ્રેસમાં હતા, બાવકુભાઈ ઉંધાડ પણ કોંગ્રેસમાં હતા. આ બધા શું આંગળિયાત ન કહેવાય? આંગળિયાત તો વીવી વઘાસિયા કહેવાય એટલા માટે કે આ ગાયકવાડ સ્ટેટના અમે વંશજો છીએ. અમારો રાજા ગાયકવાડ હતા અને ભાવનગરથી આવીને અમરેલી જિલ્લાની અંદર એમને આશ્રય આપ્યો છે. અમારા આંગળિયાત તો વીવી વઘાસિયા આખા જિલ્લાના છે. એ એમ કહે છે કે નલિન કોટડિયાની બુદ્ધિ બેડ મારી ગઈ છે. મારે સ્પષ્ટપણે કહેવું છે કે બુદ્ધિ બેડ મારી હોય તો પાટીદાર સમાજના એક આગેવાન તરીકે મેં પાટીદાર સમાજને ટેકો ન આપ્યો હોય. સત્તા લાલચુ હોય તો 44 પાટીદાર સમાજના ધારાસભ્યો છે. મને વીવી વઘાસિયા, બાવકુભાઈ ઉંધાડ, પટેલ સમાજનો ટેકો લઈને ફરો છો. એક શબ્દ પણ તમે પટેલ તરફેણમાં બોલ્યા નથી. તો સત્તાની ભૂખ તમને છે, મને નથી. સત્તા ઠુકરાવવાની પણ મારી તૈયારી છે. તમે જ સત્તા લાલચુ છો એટલે સરકાર સામે, સરકારના નિર્ણયો સામે કંઈ બોલતા નથી. મારી બુદ્ધિ બેડ મારી હોય એવું મને લાગતું નથી. સમાજને ખ્યાલ છે પાટીદાર સમાજ માટે અને હવે ઇકો સેન્સિટિવ ઝોન માટે દરેક સમાજ માટે મેં જ્યારે રણશીંગું ફૂંક્યું છે ત્યારે હું નીતિથી કમાઉં છું, પરસેવાનું કમાઈ અને ખાઉં છું. મારા પેટમાં કોઈ વધારાનું ખોટું અન્ન પડ્યું નથી. ભાઈ વીવી વઘાસિયા, બુદ્ધિ તો બેડ તમારી મારી એટલા માટે કે 25 વર્ષથી વિદ્યાનગરમાં ધારાસભ્ય બન્યા છતાં પણ આજે 40 વીઘાનું ગૌચર તમે દબાવી અને એમાંથી જે પાક થાય છે ગાયોનો મોઢામાંથી લઈને ગાયનો પેટ નહીં ભરીને નિર્દોષ ગાયના મોઢામાંથી આંચકીને તમારા પેટમાં ગયું છે. એટલે બુદ્ધિ પેટ તમારી મારે, મારી ન મારે. આવા ગૌચર દબાણ કરી અને મોટી મોટી વાતો કરવી, પેલા ગૌચર ખુલ્લું કરો પછી તમે બુદ્ધિ પેટ મારે વાતો કરો. ટીમ ખબર છે .com